રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ખખડધજ રસ્તા અને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. પોરબંદર જતા સમયે આ રસ્તાની ખરાબ હાલતને લઈ તેઓ હેરાન થઈ ગયા. આ મુદ્દે રાજકોટ કોંગ્રેસ અને જિગ્નેશ મેવાણીએ 8 જુલાઈએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનું નક્કી કર્યું છે અને રોડ નહીં તો ટોલ નહીંની માંગ સાથે તેઓ આંદોલન શરૂ કરશે. આટલું ખાડે ગયેલું તંત્ર એ કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય. આટલું બધું મીડિયા સતત મુદ્દો ઉપાડતો હોય, વિપક્ષ તરીકે રાજકોટ કોંગ્રેસ પાર્ટીએ પ્રશ્નો ઉપાડતો હોય, રાજકોટના નિસ્બત ધરાવતા નાગરિકો મુદ્દો ઉપાડતા હોય, નાગરિક પોતે પોતાની વિડીયોઝ બનાવીને મીડિયાના મિત્રોને ફોરવર્ડ કરતા, અને છતાં તંત્રના પેટનું પાણી ન લે. આ કોઈ પણ સંજોગોમાં ન ચાલે. રોડ નહીં તો ટોલ નહીં. રાજકોટ જેતપુર હાઈવેની મામલે જે પ્રમાણે તમે રાજકોટની જનતાને રંજાડી છે, આ એક પ્રકારનું એમનું ઇન્સલ્ટ છે. જો તમે રાજકોટના નાગરિકોની વેલ્યુ કરતા હો, તમને લાગતું હોય કે બધા ટેક્સ પેયરનું આપણે સન્માન કરવું જોઈએ, તો તાબડતોબ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજકોટ તંત્રે આમાં સફાળા જાગીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.